એક નાનકડું ગામ હતું જ્યાં રામુ નામનો એક ગરીબ મજૂર રહેતો હતો. તે એક લોખંડના કારખાનામાં કામ કરતો. રામુનો પરિવાર ખૂબ નાનો અને સહનશીલ હતો. તેની પત્ની સરિતા અને 2 બાળકો હતા. પુત્ર મુકેશ અને પુત્રી સીતા છે. સંચાલન માટે રામુ અને તેની પત્ની દિવસરાત કામ કરતા હતા. રામુ મહેનતુ અને ઈમાનદાર હતો, પરંતુ તેની મહેનતનું ફળ તેના જીવનની સમસ્યાઓ સામે ઓછું પડતું હતું. રામુ દરરોજ તડકે કારખાનામાં લોખંડનો સગવડપાત્ર અને બીજા મજૂરીના કામ કરતો. તાપમાને આ કામ અત્યંત કઠણ હતું, પરંતુ તે હંમેશા આ કામ પર જોતો રહેતો. તેની મહેનત અને નીતિપ્રમાણતાને કારણે તેનાથી કોઈ પણ ફરિયાદ ન હતી. તે પોતાના પરિસ્થિતિઓ સામે ક્યારેય નડતું નથી, પરંતુ હંમેશા આગળ વધવા માટે સંઘર્ષ કરતો રહેતો. એક દિવસ રામુને એક વિશિષ્ટ કામ મળ્યું. તે જોતો હતો કે કારખાનાનો માલિક એક વિશાળ લોખંડનો દરવાજો તૈયાર કરાવવા માંગે છે, જે કારખાનામાં મોટી રકમની નિમણૂક માટે મદદગાર બની શકે. માલિકે આ કામની જવાબદારી રામુને સોંપી, કેમ કે તેને ખાતરી હતી કે રામુ આ કામને કાયમ સારી રીતે પૂર્ણ કરશે. રામુ આ તક માટે ખૂબ જ ઉત્સાહિત હતો અને તેણે આ કામને શ્રેષ્ઠ બનાવવાનું નિશ્ચય કર્યું. દરરોજ સવારે રામુ બેફામ મહેનત કરતો. દરવાજાને સરળ અને મજબૂત બનાવવા માટે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરતો. પરંતુ તેનું કામ એના માટે ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે તે લોખંડના કઠિન માળખામાં કેટલાક કઠણાઓનો સામનો કરવો પડતો હતો. કેટલાક દિવસો પછી તે થાકીને ચિંતિત થઈ ગયો. તે જોતો હતો કે લોખંડનો દરવાજો હજુ પણ અધૂરો હતો અને તેની મહેનતના પરિણામે કોઈ પ્રગતિ ન થઈ રહી હતી. એક રાત્રે તે ઘેર આવ્યો અને ચિંતામાં ડૂબી ગયો. તેની પત્ની સરિતા તેની ચિંતાઓને સમજતી હતી અને તેને પૂછ્યું, "શું થયું, રામુ? તમે કેમ ચિંતામાં છો?" રામુએ તેની ચિંતાઓ વિશે જણાવ્યું અને કહ્યું, "મને લાગે છે કે હું આ કામ પૂરું ન કરી શકું. મેં મહેનત કરી છે, પરંતુ પરિણામો નહીં મળે." સરિતાએ હળવેથી હસીને કહ્યું, "જીવનમાં કોઈ પણ કામ સરળ નથી, રામુ. એમાં ઘણું બધું શીખવું પડે છે. સફળતા અને નિષ્ફળતા એ જીવનના ભાગ છે, પરંતુ મહેનત કરવી એ આપણા હાથમાં છે. જો તમે તમારા કાર્યમાં વિશ્વાસ રાખશો અને સતત મહેનત કરશો, તો સફળતા તમારી જ હશે." આ શબ્દો રામુના મનમાં વજ્ર સમાન ઉતરી ગયા. તેના મનમાં નવી ઉર્જા સાથે તે રોજ ફરીથી કામ પર ગયો. આ વખતે તેણે વધુ કાળજી અને વિધાન સાથે કામ કરવું શરૂ કર્યું. દિવસો બાદ તે ધીમે ધીમે આગળ વધ્યો. તેનાથી પણ વધારે, તે હવે પોતાના કાર્યમાં આનંદ પામતો હતો, કારણ કે તે જાણતો હતો કે તે મહેનત કરતો રહીશ તો જ તેને મળનારા પરિણામો તેને બમણા આનંદ આપશે. અંતે રામુએ પોતાના કામને પૂર્ણ કરી દીધું. લોખંડનો દરવાજો તૈયાર થઈ ગયો હતો અને તે ખૂબ જ મજબૂત અને સુંદર હતો. જ્યારે માલિકે તે દરવાજા જોવામાં આવ્યા, ત્યારે તે ખૂબ જ ખુશ થયો. રામુના મહેનતની પ્રશંસા કરીને માલિકે તેને બોનસ અને પ્રોત્સાહન આપ્યું. આ પ્રસંગ રામુના જીવનમાં એક મહાન શીખ મળી. તેને સમજાયું કે જીવનમાં કેટલીક વાર નિષ્ફળતા આવવી એ સ્વાભાવિક છે, પરંતુ જો આપણે હિંમત અને મહેનત સાથે આગળ વધીએ, તો કોઈ પણ મુશ્કેલીને પરાજિત કરી શકાય છે. સફળતા સદા મહેનતના રસ્તે ચાલે છે. આ વાત આપણને શીખવે છે કે ક્યારેય જીવનમાં હાર ન માનવી જોઈએ, કારણ કે મહેનત અને હિંમત જ એ રસ્તો છે જેને અનુસરીને જીવનમાં સફળતા મેળવી શકાય છે. આ વાત એ પ્રમાણ છે કે મહેનત અને વિશ્વાસથી કોઈ પણ અવરોધને દૂર કરી શકાય છે. જો તમને આ વાત સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.